સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાયા બાદ આવતીકાલે તેનું મતગણતરી યોજાનાર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાયા બાદ આવતીકાલે તેનું મતગણતરી યોજાનાર છે। તો પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રખાયા છે, જેનું આવતીકાલે સવારે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 1 થી 6 વોર્ડની પ્રથમ મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ 7 થી 11 વોર્ડની પણ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ 1 નંબર અને બીજા વિભાગમાં 7 નંબર એમ 2 જગ્યાએ એક સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેનું પરિણામ અંદાજિત 2 થી 2:30 વાગ્યા સુધીમાં સંપૂર્ણ પરિણામ જાહેર થઈ જશે। પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે અત્યારે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન રખાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ ઈવીએમ મશીન રખાયા છે અને આવતીકાલે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે। મતગણતરીના તમામ અપડેટ જોવા માટે હમણાં જ ફોલો કરો ન્યૂઝ ઓનલીને।